જય માતાજી, જય દ્વારકાધીશ. કચ્છના મોમાઈ મોરામાં જે ભગવતી મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે એની પાછળ એક સરસ મજાનો ઇતિહાસ છે. કહેવાય છે કે જ્યારે સિંધમાં કૃષ્ણકુંડના યદુવંશી જાડેજાઓનું રાજ હોય છે ત્યારે બંને ભાઈઓ વચ્ચે અનબન થાય છે. ત્યારે એક ભાઈ જામ લાખાજી કચ્છ તરફ આવવા માટે નીકળે છે અને કચ્છના રણમાં ભૂલા પડે છે અને તરસથી વ્યાકુળ બને છે અને એમના પ્રાણ જવાની તૈયારી જ હોય છે. ત્યારે તે પોતાના કુળદેવી ભગવતી મહામાયા મોમાઈ માતાજીને યાદ કરે છે અને માતાજીને પ્રાર્થના કરે છે, હે માં, અમે તને ભૂલી ગયા હતા, તમે અમારું રક્ષણ કરો. ત્યારે એક પણ ક્ષણની રાહ જોયા વગર ભગવતી મહામાયા મોમાઈ સાંડલી ઉપર સવાર થઈને જાડેજાઓને એક લોટે સર્વ જાડેજા પરિવારને પાણી પીવડાવે છે અને જાડેજા કુળનું રક્ષણ કરે છે અને જાડેજાઓને રસ્તો બતાવે છે અને કહે છે કે સાંઢણીના પગના નિશાને તમે ચાલ્યા જાઓ, ત્યાં જ્યાં સાંઢણીના પગના નિશાન લુપ્ત થઈ જાય ત્યાં તમે મારું મંદિર બનાવજો. અને આ મંદિર જામ લાખાજીએ બનાવ્યું હતું. જય માતાજી, જય દ્વારકાધીશ. ભૂષણ કૃષ્ણની કુળદેવી તો કહેવાય છે. વંદે બોલો શ્રી મોમાઈ માતની જય.